सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। સૂર્ય દેવતાનું વર્ણન કર્યા પછી હવે ગ્રંથકાર આપણને યાજ્ઞવલ્ક્ય ઋષિનું વૃત્તાંત કહે છે। 166 પાના પર યસ્તમારાધ્ય સંતુષ્ટાદ દેવાદ વેદાનાપ્તવાન આદિત્યમંડલસ્થાદ સ્થાનાદ अस्मात् सर्वगरीयसः। यह याज्ञवल्क्य है तम वर्णितम ईश्वरम आराध्य। याज्ञवल्क्य ऋषि सूर्य देवता ने आराधना करी। संतुष्टाद अस्मात् सर्वगरीयस सर्वगुरो। आदित्य परमात्मा એટલે સર્વના ગુરુ છે, પ્રથમ ગુરુ છે, આદિ ગુરુ છે। એની આરાધના કરીને સંતુષ્ટ થયેલા દેવતા પાસેથી આદિત્યાંતરસ્થા દેવતા દેવાદ આદિત્યના અંતસ્થ જે પુરુષ છે પરમાત્મા એમની પાસેથી વેદાન ચતુર આપતવાન ચારે ચાર વેદ એમણે પ્રાપ્ત કર્યા। આપણે મને ત્યાં એમણે યજુર્વેદ પ્રાપ્ત કર્યો, શુક્લ યજુર્વેદ, પણ તો કહે છે ચારે ચાર વેદ પ્રાપ્ત કર્યા। प्राप्य वेदान मुनि सर्वान गृहस्थाश्रम धर्मवान। एवं वेदान प्राप्त याज्ञवल्क्य मुनि चतुर्णाम वेदान तो सर्वान गृहस्थाश्रम धर्मवान। પછી યાજ્ઞવલ્ક્ય મુનિ ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કર્યો, બધા વેદ પ્રાપ્ત કરીને ચતુર્વેદાર્થન શિષ્યાન ઉપનિન્યે મહામનાહ। એ મહામના અર્થાત અત્યંત વિદ્વાન અને બુદ્ધિશાળી યાજ્ઞવલ્ક્ય ઋષિએ ચારેય વેદના શિષ્યોને દીક્ષા આપી। ચતુર્ધા દૃશ્યદેતસ્ય મુને શિષ્યૌઘ મંડળી। એ મુનિના શિષ્યના સમૂહનું જે મંડળ છે એ ચતુર્ધા ચાર પ્રકારનું જણાય છે। प्रत्येक वेदनी एक प्रकारनी मंडળી એ પ્રકારે એ મુનિના શિષ્યની મંડળી પણ શોભાયમાન છે। અધ્યાપનતસ્તૈષા યાજ્ઞવલ્ક્યસ્ય ધીમતઃ। બુદ્ધિમાન યાજ્ઞવલ્ક્યના આવા ચાર શિષ્યો, ચાર પ્રકારના શિષ્યોની ચાર મંડળી છે। અધ્યાપન રતઃ।
તો યાજ્ઞવલ્ક્ય ઋષિ અધ્યાપન રત છે એવા ઋષિને આવી શિષ્ય મંડળી અત્યંત શોભાયમાન છે. ચતુર્મંડલ મધ્યસ્થો રાજતે મુનિભાસ્કર મુનિભાસ્કર. આ મુનિઓમાં પણ સૂર્યરૂપ ભાસ્કરરૂપ રાજ્ઞવલ્ક્ય મુનિ શોભાયમાન છે. ની 4 શિષ્યોની મંડળની વચ્ચે શોભાયમાન છે. કેવી રીતે? દિશા મંડળ મધ્યસ્થ હૈ. 4 દિશાના મંડળની મધ્યમાં સૂર્ય દેવતા જેમ શોભાયમાન ભગવાન રવિ તેવી રીતે યાજ્ઞવલ્ક્ય ઋષિ પોતાની શિષ્ય મંડળીમાં એવા જ સૂર્ય સમાન શોભાયમાન છે. હવે 167 આગળ કહે છે આપણને કહ્યું ભાઈ યાજ્ઞવલ્ક્ય ઋષિના 4 પ્રકારના શિષ્યો છે એવું આપણે ક્યાંથી જાણ્યું? યાજ્ઞવલ્ક્ય ચતુર્વેદ વિત્વે લિંગમ ચ વ્યાખ્યાસ્યમાને ગવામ આશ્રમ પ્રતિ ઉત્કાલ વાક્ય 99 શ્લોકમાં કહેવામાં આવશે, હે સામશ્રવા, તું બધી ગાયને દોરી જા. એમ કે સામવેદનું શ્રવણ કરનાર એમનો શિષ્ય સામવેદનું શ્રવણ કરનાર પણ હતો. એ બધું અનુમાન કરવામાં આવે છે કે 4 વેદના શિષ્ય એમને હશે. અંતેથી એને સૂર્ય દેવતા પાસેથી 4 વેદની વિદ્યા પ્રાપ્ત કરી. યાજ્ઞવલ્ક્ય કીર્તિમ અસંવૃત ચારિત્વેન દિવ્ય વારાંગનાત્વેન નિરૂપયતી. હવે ગ્રંથકાર એક રૂપક આપે છે. યાજ્ઞવલ્ક્યની કીર્તિ અસમૃદ્ધ ચારિત્વેન, જે અત્યંત પ્રગટ છે. સમૃદ્ધ એટલે આચ્છાદિત ગુપ્ત, અસમૃદ્ધ એટલે અત્યંત પ્રગટ. તો યાજ્ઞવલ્ક્યની કીર્તિ પ્રગટ છે, 4 બાજુએ ફેલાઈ ગઈ. દિવ્ય વારાંગનાત્વેન, વારાંગના એટલે ખરેખર તો વેશ્યા, પણ દિવ્ય વારાંગ અપ્સરા. તો યાજ્ઞવલ્ક્ય ઋષિની કીર્તિ કોઈ અપ્સરા સમાન હોય અને 4 બાજુ ફેલાઈ ગઈ હોય એવું એનું નિરૂપણ કરે છે. તો 12 શ્લોકોમાં એમની કીર્તિનું નિરૂપણ કરે છે. તો 167 શ્લોકમાં કહે છે, કીર્તિ વારાંગના તસ્ય સર્વાન વિદ્વદ ભુજંગમાન લોકત્રયી સ્થિતાન પ્રાપ્તા તેષાં હૃદયતાપદા. કીર્તિને વારાંગના કેમ કહે? જો એક પાદમાં કહે કીર્તિ મદીયાસ્તુ સર્વે કામિતત્વાત્. વારાંગના સુંદર હોવા માટે બધા લોકો એની કામના કરતા હોય તેવી રીતે કીર્તિ મદીયાસ્તુ. આ કીર્તિ વસ્તુ એવી યશ કે બધા લોકો ઈચ્છે કે મારી બને, અને એ રીતે સર્વે કામિતત્વાત્. બધા લોકો કીર્તિ, ખાસ કરીને વિદ્વાનો, કીર્તિની કામના કરતા હોય છે. તસ્યા વારાંગનાત્વમ સંગચ્છતે, એના માટે એને વારાંગના કહી શકાય, કારણ કે બધા લોકોને ઈચ્છે છે. સાપી એકસ્ય સ્વીયા વિભૂષતિ કિંતુ તત્તત્કાલમ. એ કીર્તિરૂપી વારાંગના પણ કોઈ એક સ્થળે સ્થાયી થતી નથી. તત્તત્કાલમ તસ્ય મહાવીર્યસ્ય ભવતી, બદલાય કરે. આજે આની કીર્તિ છે, કાલે પેલાની છે, પરમ દિવસ ત્રીજાની છે. આમ કીર્તિ વારાંગના પણ જે મહા પરાક્રમી હોય, મહા શક્તિશાળી હોય એની હંમેશા ભોગવતી હશે, બાકી બીજા કોઈ નહીં. એ વખતે માટે એને વારાંગના કહેવામાં આવે. તો કીર્તિ વારાંગના તસ્ય સર્વાન વિદ્વદ ભુજંગમાન. ભુજંગમાં એટલે તો સર્પ. આ વિદ્વાન સર્પ સાથે સરખાવવામાં આવે, પણ ભુજંગનો અર્થ અહીંયા ગણિકાપતિ એવો કરવામાં આવે. ભુજંગો ગણિકાપતિ. કયા હેમકોશ અનુસારણ, કયા કોષમાં કયા શબ્દો આપેલા છે, પણ બધા જુદા જુદા કોષ છે. મેદની કોષ છે, હૈમકોશ છે, ઘણા કોષ છે બધા. અમર કોષ તો જાણીતો છે જ.
तस्य याज्ञवल्क्यस्य कीर्तिरूप वारांगना त्रिलोकीगतान् सर्वान् विद्वद् भुजंगमान् कीर्तेः गुणख्यातिरूपाया वारांगनात्वे तस्याः विवेकेन आस्वादनो भोगशालिनां विदुषां सर्वदयत्वेन प्रसिद्धानाम्। ये कैसे कि भाई अविद्वान भुजंगो गणिकापति हैमकोश अनुसारेण भुजंगत्वं वक्ष्यते। विदुषाम सर्वदयत्वेन प्रसिद्धानाम, જે વિદ્વાનો પોતે પ્રસિદ્ધ છે એને ભુજંગમ કહેવામાં આવે છે, ભુજંગ કહેવામાં આવે છે। ભુજંગો ગણિકાપતિ, ગણિકાના પતિ માટે ભુજંગ શબ્દ છે। તેથી વિદ્વાન અહીંયા ભુજંગ કે ભુજંગમાં એમ કહેવામાં આવ્યા। અને ભુજંગમાં એટલે ભુજાઓથી ચાલનારને ભુજંગમાં કહેવાય, તો ભુજંગ કહેવાય। એટલે સાપ, સાપને પગ હોતા નથી, પોતાની ભુજાઓથી ચાલતો હોય છે। तो तस्य याज्ञवल्क्यस्य कीर्तिरूप वारांगना, याज्ञवल्क्य ऋषिनी कीर्तिरूपी वारांगना जैसे त्रिलोकीगतान् सर्वान् विद्वद् भुजंगवान्, ये त्रण लोक में फैलाई गई। त्रण लोक में विद्वानो विद्यमान છે। कीर्ते गुणख्याति रूपाया वारांगनात्वे, खास કરીને પોતાના ગુણોને કારણે જે ખ્યાતિ મળી હોય એ પ્રકારની કીર્તિ હોય એને વારાંગના કહેવામાં આવે। કારણ કે કોઈ વધારે ગુણવાળો હોય તો વારાંગના ત્યાં ચાલી જાય, એથી વધારે ગુણવાળો હોય તો એ કીર્તિ ત્યાં ચાલી જાય। માટે આ ગુણ તો વસ્તુ સ્થાયી છે, છતાં આ ગુણને નિમિત્ત થઈને ગુણને કારણે જે ખ્યાતિ મળેલી હોય છે એને વારાંગના સાથે સરખાવવામાં આવી। કારણ કે એની કિંમત પરખીને એનું સૌંદર્ય કલા વગેરે પરખ કરે ને પછી વિદ્વાનનો ઉપભોગ કરે ને, તો કીર્તિના ઉપભોગ કરે વિદ્વાનો માટે એ ગણિકા વિદ્વાનો ભુજંગમાં કહેવામાં આવ્યા। कीर्ते गुणख्याति रूपः वारांगनात्वे तस्या विवेकेन आस्वाद रूप भोगशालिनाम। आ कीर्ति रूपी वारांगनाનો ભોગ કરવો એટલે શું? એનું વિવેકેન આસ્વાદન, વિવેકપૂર્વક આસ્વાદન કરવું કીર્તિનું। આસ્વાદન રૂપ ભોગશાલિનામ વિદુષામ સહૃદયત્વેન પ્રસિદ્ધાનામ। વિદ્વાનો જે સહૃદય છે એટલે કે આમ તો વિદ્વાનો છે તેથી પરોપકારી હોય અથવા તો ક્ષમાશીલ હોય, સદગુણો ધરાવનારા હોય એવા વિદ્વાનોને ભુજંગમ કહેવામાં આવે છે। તથા જ વિદ્વાંસ એવ ભુજંગાહ, તેથી ભુજંગમાન એટલે વિદ્વત ભુજંગમાન એટલે વિદ્વાન રૂપી ભુજંગમાં, વિદ્વાંસ એવ ભુજંગાહ વિદ્વત ભુજંગાહ એવો અર્થ કરવામાં આવ્યો। કીર્તિ બધા ત્રણેય લોકમાં ફેલા વિદ્વાન રૂપી ભુજંગમ છે એને પ્રાપ્ત થઈ એટલે ત્રણેય લોકમાં ફેલાઈ ગઈ। એના વિશે બધાએ સાંભળ્યું અને લોકો પછી ઈર્ષ્યા તો કરે ને, બીજાની કીર્તિની લોકો ઈર્ષ્યા કરે, લોકો એ પોતે પણ ઈચ્છે જ કીર્તિના। कीदृशी कीर्ति तेषाम सुहृदयानाम, हृदय से तापदा सहृदयानाम એટલે હૃદય સહિતના એમાં કહેવાય। ટૂંકમાં એ લોકો બધા હૃદયવાળા છે, લાગણીવાળા છે, દ્વેષીલા છે એમ પણ કહેવાય। હૃદય से તાપદા દ્રાવિકા સંતાપિકા વા, એમના હૃદયની તાપદા, હૃદય તાપદા, हृदय से तापदा, हृदय ने ताप करनारी, द्रवित करनारी, संताप करनारी कीर्ति त्रण लोक में फैलाई गई। तो कहनो भाव એ છે કે ભાઈ એમની કીર્તિને કારણે ત્રણ લોકના વિદ્વાનોને હૃદયમાં સંતાપ થયો, દર નિશ્ચય જન્મી। तप्तं तप्तेन संबध्यते इत्यादि वाक्येषु अभिकांक्षा रूपम द्रोणमपि धातोऽर्थ प्रसिद्धः। ટૂંકમાં અભિકાંક્ષા એટલે ઈચ્છા, તો વિદ્વાનોમાં કીર્તિની ઈચ્છા જન્માવી એનું નામ પણ હૃદયનો સંતાપ। આમ કોઈની કીર્તિ સાંભળીએ અને પછી આપણે થાય કે મારી પણ કીર્તિ આ પ્રકારની હોય, હવે કામનો અભિકાંક્ષા રૂપમ દ્રવણમ એટલે વિદ્વાનનું હૃદય દ્રવી ગયું, દ્રવીને અભિકાંક્ષા એટલે ઈચ્છારૂપી આકાર ધારણ કર્યો કે કીર્તિ મારી થાવ, મને પણ પ્રાપ્ત થાવ।
આ રીતે વિદ્વાન હૃદયને દ્રવિત કરતી અથવા ઈર્ષ્યાજનોને સંતપ્ત કરતી. લોકેપી વારાંગનાનામ સ્વવિશેષ અભિજ્ઞ જનોપસ્થાનમ તો હૃદય તાવગતમાં પ્રસિદ્ધમિતિ. આપણા રોજના વ્યવહારની અંદર પણ આ વારાંગનાઓ સવિશેષ અભિજ્ઞ જન ઉપસ્થાનમ, ઉપસ્થાનમ એટલે પ્રકટ થવું કે સમીપમાં જવું. તો એ લોકો પણ પોતાના ગુણને જાણનાર જે લોકો રસિકો હોય એ લોકોને એમનું સમક્ષ પ્રગટ થાય. તો હૃદય તાપગત્વમ છે, એમના હૃદયને સંતપ્ત કરે એ અવસ્તુ પ્રસિદ્ધ છે, માટે પણ કીર્તને વારાંગના કહેવામાં આવે. હૃદયજ્ઞ અર્થ રસિક પણ કહી શકાય, રસિક લોકો. તત્ર સા યેષામ વિદુષામ હૃદય દ્રાવણાખ્યમ તાપમ કૃતવતી તાન દર્શયતી. હવે બે પ્રકારના વિદ્વાનો છે, બતાવશે આપણને. એક વિદ્વાનો કહેવાય છે આવા મહાપુરુષની કીર્તિ વિશે સામાન્ય ખુશ થાય. એ કીર્તિ પોતાની ધારા ઈચ્છવા કરતા એ મહાપુરુષ પર એવું શું છે જેને કારણે આટલી ખ્યાતિ છે એ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા એમનામાં જન્મે. એટલે જનક જેવા લોકો પણ, જનક રાજા જેવા પણ અત્યંત વિદ્વાન છે. યાજ્ઞવલ્ક્ય મહાપુરુષની કીર્તિ સાંભળીને એમને યાજ્ઞવલ્ક્યનો સત્સંગ કરવાની ઈચ્છા થઈ, એની પાસેથી જ્ઞાન મેળવવાની ઈચ્છા થઈ. બીજા કેટલાક લોકો હોય એનું પુરોહિત જે આશ્વર વગેરે, તો એમને સંતાપ જન્મ્યો, ઈર્ષ્યા જન્મી, અસૂયા જન્મી. એકની એક જ વસ્તુ કેવી રીતે બે જુદી વ્યક્તિઓમાં જુદા જુદા પ્રકારનો પ્રતિભાવ દર્શાવી જન્માવી શકે છે. તો સા યેષામ વિદુષામ હૃદય દ્રાવણાખ્યમ તાપમ કૃતવતી. બે પ્રકારના તાપ છે. હૃદય દ્રવી જવું, રસિક માણસ હૃદય દ્રવી જવું એટલે એને એના વિશે ખરેખર અત્યંત સન્માન જન્મવું કે આહા કેવો મહાપુરુષ છે એવું જન્મવું, એના પ્રત્યે સન્માન જન્મવું. એના કારણે એની સાથે સત્સંગ કરવાની કે એની પાસેથી જાણવાની ઈચ્છા જન્મવી. એમને બતાવે છે પછીના શ્લોક છે એતામ બહુજીરે કેચિદ પુણ્યાત્માનો મહાધિયઃ જનકાદ્યા વાર્યમાણાઃ સદા ત્રૈવર્ણિકૈર્નરૈઃ. કેચિત પુણ્ય જનકાદ્યા પુણ્યાત્માના મહાધિય એતામ બહુજીરે. એતામ યાજ્ઞવલ્ક્ય કીર્તિ વારાંગનામ કેચિત જનકાદ્યા વિદ્વાંસઃ. જનક રાજા પોતે વિદ્વાન છે અને યાજ્ઞવલ્ક્યની આ પ્રકારની કીર્તિ સાંભળીને ત્રૈવર્ણિકૈઃ, ત્રણ વર્ણના એટલા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અથવા લોહિત શુક્લ કૃષ્ણ વર્ણશાળી ગુણત્રયાભિમાની બીજનૈઃ. સત્વ રજસ તમસ ત્રણ પ્રકારના ગુણ ધરાવનારા એ ગુણો અભિમાન ધરાવનારને પણ ત્રૈવર્ણિક ત્રણ વર્ણ કહેવામાં આવ્યા. સત્વનો વર્ણ કેવો છે તો કે શ્વેત છે, રજસનો વર્ણ કેવો છે તો કે લાલ છે, તમસનો વર્ણ તો કે કાળો છે. એટલે લોહિત શુક્લ કૃષ્ણ. લોહિત એટલે રજોગુણ, શુક્લ એટલે સત્વગુણ, કૃષ્ણ એટલે તમોગુણ. વર્ણશાળી કેટલાક સાત્વિક લોકો હોય, રાજસ લોકો હોય, તામસ લોકો હોય, આસપાસના લોકો હોય ને રાજાની. ગુણત્રય અભિમાની બી, આમ પોતાને ત્રણ ગુણ અભિમાન છે કે હું ફલાણા છું. આશ્વરાદ્યૈઃ, આશ્વર જે છે એ જનક રાજાનો પુરોહિત છે. એ સૌથી વધારે ઘમંડી હશે કારણ કે સૌથી વધારે પહેલો ઉભો થયો. વાર્યમાણા ભાઈ, હવે આશ્વર વગેરે જે લોકો છે એ લોકો જનક રાજા એ કીર્તન ઉભો ન કરે મારે ઘણું બધું વચ્ચે એ લોકો કહેશે આગળ
નિંદા વગેરે કરે, જેથી કોઈક રીતે એ જનક રાજા એ કીર્તન ઉપભોગ ન કરે. આ પ્રકારે વાર્યમાણા અનેક પ્રકારની નિંદા યાજ્ઞવલ્ક્ય વિશે કરે અને આ રીતે જનક રાજાને એનાથી દૂર રાખવાનો પ્રયત્ન કરે. પણ એ લોકો વાર્યા નહીં. બુભુજરે આસ્વાદિત વંત, છતાં પણ યાજ્ઞવલ્ક્યના વખાણ કર્યા જ કરતા. જનક રાજા પેલા લોકો કઈ ને ઉલટું સુલટું બોલતા હશે, છતાંય પણ જનક રાજાએ યાજ્ઞવલ્ક્યની કીર્તિનો ઉપભોગ કરવામાં કોઈ પ્રકારનો સંકોચ ન રાખ્યો. એવું કેમ? યદ પુણ્યાત્માન મુદિતયા યોગ સૂત્ર પ્રસિદ્ધયા દૂતી ઇવ તદ્વશીકૃતા યદિ ભાવ. આ કીર્તિ વારાંગના છે, આવા જનક જેવા મહાપુરુષ પથાવીને એમને વશ કરી દે. કેવી રીતે? મુદિતયા દૂતી, મુદિતા નામની દૂતી મોકલે. આ વારાંગના છે, કીર્તિ વારાંગના. મુદિતા એટલે પ્રસન્નતા. યોગ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું કે 4 પ્રકારની આપણી ભાવના હોવી જોઈએ: મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા. મૈત્રી, કરુણા, સુખી દુઃખી, પુણ્યશાળી પાપી. પુણ્યશાળી પ્રત્યે મુદિતા હોય. ટૂંકમાં આપણા કદાચ ચડિયાતું હોય એના પ્રત્યે 2 જાતની લાગણી હોય, કદાચ ઈર્ષા જન્મે અથવા આપણે પ્રસન્ન થઈએ, આપણે એને અભિનંદન આપીએ. જનક રાજા આ પ્રકારના છે. જે પીડ પરાય એ બીજાની પીડ જાણતા હોય, એ લોકો બીજાનો આનંદ પણ જાણી શકે. મુદિતયા યોગ સૂત્ર પ્રસિદ્ધયા દ્વિતીય તદ્વશીકૃતા ઇતિ ભાવ. જનક રાજા જેવા જે છે બધા યાજ્ઞવલ્ક્યની કીર્તિ વડે વશીકૃત થયા. કારણ કે એ કીર્તિ એમનામાં અસૂયા જન્માવતી નથી, ઈર્ષ્યા જન્માવતી, મુદિતા જન્માવે છે. જાણે કે કીર્તિ વારાંગણાએ મુદિતા રૂપી દૂતીને મોકલી, એ દ્વારા જનક રાજાને વશ કરી દીધા. એનું કથમ નિવારિતા આપી વારાંગણાયામ રતા. પેલા કહે કે તમે આ વારાંગણામાં રાજા છે ને, જો કે રાજા તો કોઈ સ્ત્રીઓ મોહી પડે છે, એટલે એના એ પેલા મંત્રીઓ વગેરે હોય, એ રાજાને એમાંથી કોઈક રીતે નિવૃત્ત કરવાનો પ્રયત્ન કરે. એનું કથમ નિવારિતા આપી વારાંગણાયામ રતા. એમને આવી રીતે નિવારિત કરવામાં આવ્યા, રોકવામાં આવ્યા. ટૂંકમાં એમના મનમાં જે પ્રકારનો એક મુદિતા ઉત્પન્ન થયેલી, કે જે પ્રસન્નતા ઉત્પન્ન થયેલી, કે જે એમના મનની અંદર એમના માટે જે ધન્યવાદ જન્મેલો, ખુશી જન્મેલી, એટલે શ્રેષ્ઠ આ ભાવના છે. આપણા કદાચ ચઢિયાતો હોય એના વિશે મુદિતા જન્મે, ખુશ થઈએ આપણે કે કેવો સરસ આગળ વધ્યો, ચાલો આપણો જ આપણે પણ હોય તો કેવા આગળ વધીએ વગેરે, એને પ્રેરણા પ્રાપ્ત કરે. કે છે કે મહાધીય છે, પુણ્યાત્માન છે, મહાધીય છે. એટલે વારવા છતાં પણ આ યાજ્ઞવલ્ક્યની કીર્તિ વારાંગનો ઉભો કરવાથી નિવૃત્ત ના થયા. કીર્તે દિવ્યત્વે નિષેધ અનર્હત્વ. 2 પ્રકારની કીર્તિ હોય. એક લૌકિક કીર્તિ હોય, એક દિવ્ય કીર્તિ હોય. તો લૌકિક કીર્તિ જે છે તો એને બંધન કરનારી છે, દિવ્ય કીર્તિ બંધન કરનારી નથી. વાને યાજ્ઞવલ્ક્ય ઋષિની આવી દિવ્ય કીર્તિ ફેલાઈ ગઈ હતી, મારે જનક રાજાએ એનો નિષેધ ન કર્યો, એનો સ્વીકાર કર્યો. કીર્તે દિવ્યત્વેને નિષેધ અનર્હત્વમ પૂર્વ અંગીકૃતાયા મોદિતાયા અપરિત્યાજ્યત્વમ. કીર્તિ અપ્સરા છે. લૌકિક વારાંગના હોત તો આપણે એનો તિરસ્કાર કર્યો હોત, પણ આ તો દિવ્ય વારાંગના છે, મારે સ્વીકાર. નિષેધ અનર્હત્વમ. આ પ્રકારની કીર્તન નિષેધ ન કરવો જોઈએ, નિષેધ કરવા યોગ્ય નથી. પૂર્વ અંગીકૃતા મોદિતા અપરિત્યાજ્યત્વમ. પોતે જે મોદિતા અંગીકાર કરી છે વિદ્વાનો પ્રત્યે, કહ્યું ને પુણ્ય પાપ, સુખી દુઃખી પુણ્ય પાપી. પુણ્યશાળી હોય, વિદ્વાનો હોય, ઘણા આગળ વધી ગયા હોય, એમના પ્રત્યે મોદિતા.
પૂર્વ અંગીકૃતા મુદિતા અપરિત્યાજત્વમ. કોઈ પણ સંજોગોમાં જનક રાજા પોતે જે મુદિતા છે એનો ત્યાગ નથી કરતા. પુરુષાર્થ પ્રદાયા તત્વ જિજ્ઞાસા સખ્યા અનુસરણીયત્વમ છે. સખી હોય ને પછી આની કોણ મુદિતાની દૂતી છે, સાથે પુરુષાર્થ પ્રદાયા તત્વ જિજ્ઞાસા સખ્યા અનુસરણીયમ. તત્વ જિજ્ઞાસાની સખી છે. કોની સખી છે? વારાંગનાની સખી. ટૂંકમાં એ પ્રકારની કીર્તિ સાંભળે એટલે આ જનક રાજા જેવા પુણ્યશાળાએ મનુષ્ય હૃદયમાં શું જન્મે? આપણે સત્સંગ કરીએ, એમની પાસે શું છે આપણે જાણીએ, જિજ્ઞાસા જન્મે. તત્વ જિજ્ઞાસા સખ્યા. તત્વ જિજ્ઞાસાની સખી છે. કોની? વારાંગનાની, કીર્તિ વારાંગનાની. એનું અનુસરણ કરે. આલોચયંતી મહતી ધી યશાન. એ લોકોને મહાધિએ બહુ મોટા બુદ્ધિશાળી આ રીતે કે જોઈએ છે કે આ દિવ્ય કીર્તિ છે માટે નિષેધ કરવા યોગ્ય નથી. બીજો આ કીર્તિ એમનામાં તત્વ જિજ્ઞાસા જન્માવે છે અને માટે એમનું અનુસરણ કરવા જેવું છે. એમની પાસે આમ મોદી એટલે પ્રસન્ન થાય છે. એટલે જો આવી ઉત્તમ ભાવના જન્મે તો જ તમારી બુદ્ધિ સારી કહેવાય. બુદ્ધિશાળી મનુષ્ય કોણ કહેવાય? જેનો આ પ્રકારની ઉત્તમ ભાવના જન્મે. મહતી ધી એ શાંતે તથા. બીજી પાદમાં કહે છે વિદ્વત કીર્તિ ઉપશ્રુત્યા એવ તત્વદીય લાભાય વિદ્વાંસમ ગમિષ્યંતિ. વિદ્વત કીર્તિ ઉપશ્રુત્યા, આ વિદ્વાનની કીર્તિ સાંભળીને તત્વદીય લાભાય, એ વિદ્વાન તત્વધી છે, તત્વજ્ઞાની છે, માટે એના લાભ માટે વિદ્વાંસમ ગમિષ્યંતિ. આ લોકો છે જનક રાજા, એ લોકો મોટા વિદ્વાનો પાસે જાય છે ને તત્વધીય લાભાય, તત્વજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે. ઈશયા તો તત્ અભિગમ અયોગાત. જો ઈશા જન્માવે તો આ પ્રકારનો અભિગમ ના હોય. ટૂંકમાં ક્યારે એ લોકો વિદ્વાન પાસે વિદ્યાલય પર ના જાય. વિના ગુરુપદેશમ ઔત્સર્ગિક રીત્યા જ્ઞાન અસંભવાત. અને ગુરુ પાસે ન જાય એટલે એમની જાતે જ્ઞાન થાય નહીં. એ લોકો ક્યાં રહ્યા? જ્ઞાની જ રહે. ટીકામાં કહેવામાં આવ્યું કે મહતી ધી યશાંતે મહાધિય. આવી જાતની બુદ્ધિ, આવું ગ્રહણ કરનારી બુદ્ધિ હોય કે આ બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. અને માટે બ્રહ્મ સત્ય છે, આત્મા સત્ય છે વગેરે તત્વજ્ઞાનના લાભ માટે. તથા છે સ્ત્રીવશાહ નિષેધમ ન ગણયંતે લોકે પ્રસિદ્ધમિતિ ભાવ. સ્ત્રીવશાહ, આ મુદિતા નામની સ્ત્રીને, આ કીર્તિ નામની સ્ત્રીને વશ થઈ ગયો છે. કોણ? જનક રાજા. સ્ત્રીને વશ થયેલો માણસ પછી એનો વિવેક રહે નહીં. જનક રાજામાં વિવેક ના રહ્યો. તેથી એમણે નિષેધન ન ગણયંતી, એના જે બધા આસપાસના વર્તુળના લોકો હોય ને, બધા ચમચાઓ, એ બધા લોકોએ વાળવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ એમને નિષેધની ગણના દરકાર ન કરી. વિના ગુરુ ઉપદેશમ ઉત્સર્ગ રીત્યા જ્ઞાન અસંભવાત. ગુરુ પાસે ન જાઓ તો તમને જ્ઞાન થવાનું નથી. ઈર્ષા તમને ગુરુ પાસે જવા ના દે. જયારે મુદિતા છે એ જિજ્ઞાસા ઉત્પન્ન કરીને ગુરુ પાસે તમને પહોંચાડે. એટલે જ કહ્યું તથા સ્ત્રી વશા નિષેધમ ન ગણયંતી. સ્ત્રી વશ થયેલા હોય કોઈ નિષેધની ગણના ના કરે પછી. આગળ 24ના શ્લોકમાં કહે છે
યેષામ સંતાપદાસી તેષામ વૃત્તમાં. તો જનક રાજા જેવા મહાપુરુષોને મુદિતા જન્મ આવે એ બીજા કેટલામાં એટલે એમનું હૃદય આવી રીતે દ્રવી ગયું મુદિતાથી. અને જયારે બીજા છે સંતપ્ત થઈ ગયા બિચારાઓ. તો જે લોકોને સંતાપ થયો એમની સુસ્ત હાલત થઈ એનું વર્ણન પછીના શ્લોકોમાં કરે છે. अस्यतां मृदुलां वीक्ष्य असूयालयतां गताः निन्दावधूं पिशाचीं तां जज्ञिरे कीर्तिदूषकाम्. अस्य याज्ञवल्क्यस्य तां कीर्तिवारांगनां मृदुलां कोमलां जनक राजादि मनोहारिणीम् इति यावत्. મૃદુલ છે આ કીર્તિ, કોમળ છે. જનક રાજા જેવા પુણ્યશાળી હોય, મહાબુદ્ધિશાળી હોય એમને એમના મનનું હરણ કરનારી આ કીર્તિ છે. એવા વિધામ વીક્ષ્ય આ પ્રકારની કીર્તિ જોઈને કેચિત આશ્વલાદ્યાઃ અસૂયાલયતામ ગતાઃ. અસૂયાને પ્રાપ્ત થયા. અસૂયા એટલે ગુણેશુ દોષ દર્શનમ. જ્યાં ગુણ હોય ત્યાં દોષનું દર્શન કરવું એને અસૂયા કહેવામાં આવે છે. અસૂયા લય સંશ્લેષ યેષામ તેષામ ભાવ તત્તામ ગતાઃ. ટૂંકમાં અસૂયા સાથે એમનો સંશ્લેષ થયો, અસૂયા એને પ્રાપ્ત થયા, એમનામાં અસૂયા જન્મી. એટલે એમને શું કર્યું? નિંદારૂપાં વધૂમ વધુવત તદ્રહસ્ય ચારણેમ કૃષ્ણ વર્ણત્મ પિશાચ તુલ્યામ. એમણે એક સ્ત્રીને ઉત્પન્ન કરી. કઈ સ્ત્રીને ઉત્પન્ન કરી? નિંદારૂપી. અહીં કહે છે કે યથા લોકે વારાંગના આસક્તમ રાજાદિકમ. એમાં શું થાય છે? રાજાઓ પણ મોહી જાય કોઈના ઉપર. ત્યારે એમના પ્રધાનો જોયું કે આ રાજા તો જે મોહી ગયો જે સ્ત્રી યોગ્ય નથી, એમાંથી નિવારવા માટે એ લોકો બીજી સરસ સ્ત્રીને લઈ આવ્યા. તેવી રીતે આ જનક રાજાના બધા પંડિતોએ જોયું કે જનક રાજા કીર્તિ વારાંગનામાં આસક્ત થઈ ગયા છે. એમાંથી નિવૃત્ત કરવા માટે એમણે નવી બીજી સુંદર સ્ત્રીને ઉત્પન્ન કરી. કઈ સ્ત્રીને ઉત્પન્ન કરી? નિંદારૂપી સ્ત્રીને ઉત્પન્ન કરી. યથા લોકે વારાંગના આસક્તમ રાજાદિકમ તતો નિવર્તયિતુમ નૂતનામ વધુ ભોળવ્યામ જનયેયુઃ. જે રીતે વિવાહ કરી શકાય એવી સુંદર સ્ત્રી છે એને એમની સમક્ષ ધરે, રાજા સમક્ષ. એટલે પેલાનો મોહ એમાંથી છૂટીને આમાં આવી જાય. પેલી સાથે લગ્ન તો કરી ના શકાય, તો લગ્ન કરી શકે એ પ્રકારની સ્ત્રી છે અને એને એની સમક્ષ પ્રસ્તુત કરે. તથા યાજ્ઞવલ્ક્યમ દ્વિષદ્ભિઃ નિંદાવધુ અસૂયાંગત્વેન જનિતા. તેમ યાજ્ઞવલ્ક્યની નો દ્વેષ કરનારા છે આ બધા પંડિતો. એમણે અસૂયામાંથી નિંદારૂપી આ સ્ત્રી છે ને ઉત્પન્ન કરી અને જનક રાજા સામે પ્રસ્તુત કરી. તથાપિ નિંદાવદ્વા ઉદ્વેજક રૂપત્વમ તહી ન આલોચિતમ. પણ નિંદારૂપી વધુનું રૂપ છે એ તો ઉલટું પીડા આપનારું છે. એ જોયું નહીં એ લોકો. નિંદારૂપી વધુ એટલા માટે પસંદ કરી કે જેથી રાજા નિંદાને પસંદ કરે ને યાજ્ઞવલ્ક્યની કીર્તિને છોડી દે. પણ નિંદારૂપી વધુનું મુખ જે છે વદ્વા ઉદ્વેજક રૂપત્વમ, એનું રૂપ તો કષ્ટ આપનારું છે, દુઃખ આપનારું છે, પીડા આપનારું છે. તે ન આલોચિતમ એ જોયું નહીં આ લોકો. કહેવાતા વિદ્વાનો એને જોયું કે નિંદારૂપી જે વધુ પીડા સ્ત્રી છે એ તો દુઃખ આપનારી છે, એનું મુખ. અહોતે નીતિશાસ્ત્ર તત્વ આપી ન જાનંતી. એ નીતિશાસ્ત્રનું મૂળભૂત તત્વ કે તમે રાજા સમક્ષ કોઈ સ્ત્રીને ધરો તો એને સુખ પહોંચાડનારી જોઈએ ને. ઉદ્વેગ જન્માવનારી કોઈ જન્મ તો એનાથી ક્યાંથી એને આકર્ષણ થવાનું છે. તો નિંદારૂપી આ લોકોએ જે વધુ ઉત્પન્ન કરે એ તો ઉદ્વેગ જન્માવનારી છે. અને માટે એટલું વિચારનું એ લોકો કે આ ઉદ્વેગ જન્માવશે કે એનામાં હર્ષ જન્માવશે.
અને વિચારા કર્યા વગર જ આવો તો નિંદારૂપી સ્ત્રીને આ રાજા સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી. એ કહે છે કે ભાઈ નિંદારૂપામ વધુવત તદ રહસ્યચારણી. આ વધુ શું છે? એની બધાનું રહસ્ય જાણતી હોય. આ નિંદામાં શું છે? બધું રહસ્ય જાણતી હોય. કારણ તમે માણસની અંદર ખાલી વાત જાણીને નિંદા કરો ને, એ નિંદારૂપી સ્ત્રી કેવી છે? બધું જાણનારી હોય. જેમ પેલી મંથરા હતી ને, બધું જાણી લાવનારી હોય, તેવી રીતે આપણા મંથરા જેવી બધું રહસ્ય જાણી લાવનારી હોય, પણ એ ઉદ્વેગ કરનારી માટે એની બુદ્ધિ વિકૃત હોય. મંથરાને જે હતું એના કરતા વિકૃત દેખાતું, નિંદારૂપી સ્ત્રીને બધું વિકૃત દેખાય. કૃષ્ણ વર્ણત્વેન પિશાચી તુલ્યામ. એ કાળના કારણે પિશાચી જેવી હતી. કીર્તિ કે શુક્લ વર્ણાયા કીર્તે દૂષણોદ્યતામ. એ પોતે કૃષ્ણ વર્ણની છે અને વરાંગના કીર્તિ કેવી છે? શુક્લ વર્ણની છે. કારણ સાત્વિક કીર્તિ છે યાજ્ઞવલ્ક્યની. પણ એ શુક્લ વર્ણની જે કીર્તિ છે એના દૂષણને જોવા માટે ઉદ્યત થયેલી, તૈયાર થયેલી પેલી આ અસૂયારૂપી કે નિંદારૂપી જે વધુ છે, જગ્નિરે જનિતવંત. હવે નિંદારૂપી વધુને એ લોકોએ જન્માવી, ઉત્પન્ન કરી, રાજાની સમક્ષ ધરી. ટૂંકમાં રાજા સામે નિંદા કરી. કહેવાનો ભાવ એ છે કે યાજ્ઞવલ્ક્યની કીર્તિથી એ લોકોના મનમાં અત્યંત સંતાપ જન્મ્યો, અસૂયા જન્મી. અંતેથી વિચાર શું આવે? કેવી રીતે આ કીર્તિને દૂષિત કરવી. આ રીતે રાજા સમક્ષ યાજ્ઞવલ્ક્યની ખૂબ નિંદા કરી. અહીંયા ત્રીજી પાદનો જ છે. વધુરી સ્વકીયા ભવતી નિંદાયા કીર્તે વિશેષ. વધુ તો પોતાની બને તો નિંદા અને કીર્તિમાં આ પ્રકારનો વિશેષ છે. નહીં કીર્તિ નિંદામ સર્વોજન મેં અસ્તુ ઇતિ વસ્તી ઇતિ ભાવ. કીર્તિ આવે એટલે બધા લોકો ઈચ્છે કે મારી બને, નિંદા આવે એટલે મારી બને કોઈ ઈચ્છે નહીં. કીર્તિ નિંદામ સર્વોજન મેં અસ્તુ ઇતિ વસ્તી ઇતિ ભાવ. કોઈ એવું ઈચ્છે નહીં. માટે વધુ કોને કહેવાય? પોતાની બને એ પ્રકારની ઈચ્છા જન્માવે. આ નિંદા તો એવું જન્માવતી નથી, છતાં પણ આ લોકોને સમજ ના પડી અને આ નિંદા વધુને ઉત્પન્ન કરી જનક રાજા સમક્ષ. કે છે જનક રાજ પુરોહિતાધિકૃતામ નિંદામ અભિનયતી. અશ્વલ છે જનકનો રાજ પુરોહિત છે. જનકના રાજ પુરોહિત છે. એને અને એના બીજા બધા એના જેવા જે હશે વિદ્વાનો, એ બધાએ જે પ્રકારની નિંદા કરે એ નિંદા અભિનય એટલે નિંદા કરીને બતાવે છે. આદિત્યાદિ અષ્ટભી આદિત્યા. તો 8 શ્લોકોમાં નિંદા બતાવે છે. ગ્રંથકારની બધા ક્ષેત્રની અંદર આ માસ્ટરી છે. તેથી આવી કવિતાની રીતે બહુ સુંદર કરી શકે છે. તો નિંદા કેવી રીતે થાય? આપણને સમજ ના આવડે કે આ યાજ્ઞવલ્ક્ય નિંદા કેવી રીતે કરવી, પણ જોજો કેવી રીતે કરે છે. તો 169 પાના પર, કેટલા 68 પાના પર 26 શ્લોકમાં કહે છે પુરોહિત કૃતા યાજ્ઞવલ્ક્ય નિંદા. આદિત્યાદાપ્તવાન વિદ્યાં યાજ્ઞવલ્ક્યો મહામુનિઃ વક્ત્રેણ વિના કસ્માદ એનામત્ર વદત્યયમ. ટૂંકમાં યાજ્ઞવલ્ક્ય આદિત્ય પાસેથી વિદ્યા પ્રાપ્ત કરે છે એ વસ્તુ જે લોકો સ્વીકારતા નથી. યાજ્ઞવલ્ક્ય 4 વેદને જાણનાર છે કે યજુર્વેદ એ પણ સ્વીકારતા નથી. અને કેવી રીતે યાજ્ઞવલ્ક્યની નિંદા કરે છે? આદિત્યાદાપ્તવાન વિદ્યામ यदि अयम लौकिक गुरो विद्याम न आप्त किंतु अलौकिकात आदित्याद गुरो प्राप्त है तदा. યાજ્ઞવલ્ક્યનું કહેવાનું શું છે? એમણે તો કે
ભગવાન પાસે વિદ્યા પ્રાપ્ત કરી. ભગવાન આદિ ગુરુ સમાન, એને પણ સંપ્રદાય જ કહેવો જોઈએ. તો અમે લૌકિક ગુરુ પાસે વિદ્યા ના મેળવી, પણ અલૌકિક આદિત્ય જે છે એની પાસેથી ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી. ચાલ, આવું કહેવાય છે. યાજ્ઞવલ્ક્ય વિશે કહેવાય છે કે એમણે આ લૌકિક ગુરુ જે છે વૈશંપાયન એની વિદ્યા પ્રાપ્ત ન કરી અને અલૌકિક જે ગુરુ છે આદિત્ય એની પાસે વિદ્યા પ્રાપ્ત કરી. તથા અલૌકિકત્વાદેવ મુખમ વિના વિદ્યામ કુતો ન પાઠયતી. તો એની વિદ્યા પણ અલૌકિક છે, તો એ પણ કેવી રીતે તેને બોલવાની શી જરૂર? યાજ્ઞવલ્ક્ય પણ જ્યારે એના શિષ્યોને વિદ્યા પ્રદાન કરે, અલૌકિક છે ને. જો લૌકિક ગુરુ પાસે વિદ્યા પ્રાપ્ત કરીએ તો ગુરુ બોલે અને તમે સાંભળો અને તમે પછી એને દોહરાવો, આ પ્રકારે અધ્યયન થાય. પણ આદિત્ય કે બોલવાનો ઓછા છે, એટલે બોલ્યા વગર એમણે વિદ્યા પ્રદાન કરી. તો પછી જો એ પણ તો યાજ્ઞવલ્ક્ય પણ એમાં જો અલૌકિક હોય તો શું કામ બોલ્યા વગર બીજાને વિદ્યા પ્રદાન કરતા નથી? એને બોલવાની શી જરૂર પડે છે? મુખમ વિના વિદ્યામ કોતો ન પાઠાય હતી. મુખ વગર વિદ્યા કેમ પઠન નથી કરાવતા? પછી આગળ કહે છે આદિત્યસ્ય રથે સ્થિત્વા વિદ્યાધીતા મુનાયતે અધીતે કેન નૈવાયમ સ્થિત્વા પ્રૌઢે વિભાવસૌ. यदि आदित्यस्य रसे स्थित्वा अमुना विद्या अधीता, आदित्य पासेથી વિદ્યા પ્રાપ્ત કઈ થઈ જશે? આદિત્ય રથમાં બેઠા છે ત્યારે ને, આદિત્ય તો રથમાં જ બેઠેલા હોય, એ તો કોઈ દિવસ સ્થિર હોય જ નહીં. એમની પાસેથી વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો અને રથમાં બેસવું પડે. હનુમાનજી જેવા હોય તો જુદી વાત છે. હનુમાનજીને વિદ્યા પ્રાપ્ત કરવી હતી, આદિત્ય કે ભાઈ હું તો જરા એક ક્ષણ પર રોકાઈશ નહીં, અને કે વિદ્યા પ્રાપ્ત તમે સમક્ષ ઉભા રહેવું જોઈએ ને. એટલે હનુમાનજી પાછા પાછા ચાલે, આદિત્ય આગળ આગળ જાય, હનુમાનજી પાછા પગે પાછા જાય. એ પ્રકારે વિદ્યા પ્રાપ્ત કરી આદિત્ય પાસે, એવું હનુમાનજી વિશે કહેવાય છે. પછી તો કહે છે કે યાજ્ઞવલ્ક્ય ઋષિએ આદિત્ય દેવતા પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી હોય ને રથમાં બેઠા હશે. સૂર્ય સાથે બેસવું એટલે શું? વિચાર કરો, આ કેટલું બધું બહુ વિચિત્ર લાગે છે ને. એટલે હોય એના જ કહેવાનો આદેશ, અને આ કહેવાની રીત આમ છે. આદિત્યને પ્રસન્ન કરીને વિદ્યા પ્રાપ્ત કરી એવી જાતની કીર્તિ એની ફેલાયેલી હશે. એનું અર્થઘટન આ દ્વેષને કારણે કેવું અર્થઘટન કરે છે કે આદિત્ય રસે સ્થિત્વા વિદ્યા અધીતા અમુના યદિ, આદિત્યસ્ય રસે સ્થિત્વા અમુના યાજ્ઞવલ્ક્યેન વિદ્યા અધીતા ઇતિ યદિ ઉચ્યતે. એમ તમે કહેવા માંગતા હો કે આદિત્યના રસમાં બેસીને યાજ્ઞવલ્ક્યે વિદ્યા પ્રાપ્ત કરી. તથા પ્રૌઢે વિભાવસો સ્થિત્યા કેન નૈવાયમ અધીતે. તો પ્રૌઢ વિભાવસો અગ્નિ, પ્રૌઢ પ્રજ્વલિત, તો પ્રજ્વલિત અગ્નિમાં બેસીને શા માટે આ વિદ્યાર્થી પઠન કરતા? હવે તે વખતે એમણે આદિત્ય પાસે વિદ્યા પ્રાપ્ત કરી, આદિત્યના રસમાં બેસીને. તો ભાઈ એ અગ્નિ, આદિત્ય તો ભયંકર પ્રજ્વલિત છે, અગ્નિ તો અગ્નિ પ્રજ્વલિત અગ્નિ વચ્ચે બેસીને કેમ વિદ્યાનું પઠન નથી કરતા? વિભાવસૌ દિનમણૌ હાર ભેદે જે પાવગેત વિશ્વ. વિવાહ શબ્દનો અર્થ રવિ પણ થાય, સૂર્ય પણ થાય, અને પાવક એટલે અગ્નિ પણ થાય. પછી આગળ કહે છે જ્યોતિર્માત્રમ યદાદિત્ય ઉક્તવાન વેદમંડલી જ્યોતિર્માત્ર વપુર્વન્નિ નાધુના કેન વક્ત્યસૌ
यद ज्योतिर्मात्रम वेद मंडलीम आदित्य उक्तवान कि ज्योतिर्मात्रम भाई आदित्य શું છે? જ્યોતિષ છે ને ખાલી તેજસ પુંજ માત્ર રૂપ આદિત્ય. આદિત્ય એટલે કોણ? તેજસ પુંજ. તેજ પુંજ છે નામ આદિત્ય. અસ્મિ યાજ્ઞવલ્ક્ય વેદ મુક્તવાન. આ તેજ પુંજ રૂપી સૂર્ય છે, એમણે જો આદિત્ય યાજ્ઞવલ્ક્યને વિદ્યા પ્રદાન કરી હોય. યત આદિત્ય ઉક્તવાન વેદ મંડલી. તો ભાઈ જ્યોતિર્માત્ર અપૂર વન્ની તો વન્નીઓ જ છે ને ત્યારે. અગ્નિ પણ એ પ્રકારે જ્યોતિર્માત્ર જ છે. તાદૃશો વન્ય અભી કુતો ન વેદમ ઉપદિશતી. આદિત્ય જો આપણને વિદ્યાનો ઉપદેશ કરી શકે તો અગ્નિ કેમ નથી કરતો? અગ્નિ પણ એવો જ પ્રજ્વલિત છે જો આદિત્ય છે, અને એ પણ તેજસ પુંજ છે જો આદિત્ય છે, તો કેમ આ અગ્નિ વિદ્યાનો ઉપદેશ નથી કરતો? એટલે આ બધું ગડબડ ગોટાળા છે, આ બધું ખોટું છે. કહેવાનો ભાવ એ છે કે આ બધા ગપ્પા મારે છે. તપસા તો છે કે છે તપસા તોષમાયાતા પ્રત્યક્ષાય દેવતા શરીરિણી કથમ નિત્યા ભવેદેશા યથા વધુ. यदि तपसा तोषम आयाता देवता प्रत्यक्षा भवेत शरीरिणी भवेत. ધારો કે આદિત્યને અત્યંત મહાન તપશ્ચર્યાથી યાજ્ઞવલ્ક્ય ઋષિએ ખુશ કર્યા. આદિત્યનો લક્ષ કોઈ દેવતાના રૂપમાં પ્રગટ થયા. यदि उच्यते सा तुष्टा आदित्य देवता शरीरिणी सती. आदित्य देवताએ શરીર ધારણ કર્યું જેમ કુંતી પાસે આવ્યા છે તેવી જ રીતે. અસ્મિ ઉપદેશેતી. કોઈ કહે કે તમે આવું કેમ કરો છો? આદિત્ય ઉપદેશ કરે એટલે શું કે ગરમ ગરમ આદિત્ય ઉપદેશ કર્યું માનવાની જરૂર નથી. અગ્નિ સમાન આદિત્ય ઉપદેશ કર્યો એટલે આ યાજ્ઞવલ્ક્યની તપસ્યાથી સંતુષ્ટ થયેલા આદિત્ય દેવતાએ એ પ્રકારનો દેહ ધારણ કર્યો, પછી એ દેહથી ઉપદેશ કર્યો. ભાઈ સાતુષ્ટા આદિત્ય દેવતા શરીરિણી સતી અસ્મિ ઉપદેશેતી. એ દેવતાએ કોઈ શરીર ધારણ કર્યું, પછી આ આદિત્ય યજ્ઞવલ્ક્યને ઉપદેશ કર્યો. તરી સા દેવતા શરીરિણી વધ્વાદિવત કથમ નિત્યા સ્યાદ. તો કોઈ વધુ જેવી રીતે આવે ને જતે તેવી રીતે આ દેવતા પણ આવે ને જતે, તો પછી એને નિત્ય કેમ કહેવાય? અનિત્યત્વે અસ્મદાદિભ્ય કો અસ્યાહ વિશેષેતિ ભાવ. આદિત્ય દેવતા પણ અનિત્ય છે, આપણે અનિત્ય છીએ, તો આપણામાં એમાં ફેર શું? એની પાસે મેળવેલું જ્ઞાન બીજેથી મેળવેલું જ્ઞાનમાં ફેર શું? અલૌકિક જ્ઞાન કેમ કહો છો? એમ શરીરિણી કથમ નિત્યા ભવેત એષા યથા વધુ. એટલે કે છે આ બધાનું છેવટે સરવાળો શું કરવાનો? તો કે છે તતોયમ સ્વેચ્છયા કિંચિત સ્વરવર્ણાનુકારતઃ વેદ ઇત્યેવ નોમો વિદ્યેવ ઇત્યેવ કૃત્વાનઃ મોહયત્યલ્પમાનસાન. આટલા આણે શું કર્યું છે? કઈ શીખ્યો બીખ્યો નથી આદિત્ય પાસેથી, શક્ય જ નથી. અયમ સ્વેચ્છયા કિંચિત સ્વવર્ણાનુકારતઃ. એ પોતે જ બનાવી રસી કાઢેલો આવે છે. કે છે તત અસ્ય વેદ લાવે ઉપપત્તિ અભાવાત. ટૂંકમાં આદિત્ય પાસેથી યાજ્ઞવલ્ક્યે વેદ પ્રાપ્ત કર્યો હોય એ કોઈ રીતે તર્ક સંગત નથી. અયમ યાજ્ઞ તેને શું કર્યું? અયમ યાજ્ઞવલ્ક્ય સ્વકલ્પિતમ વાક્યમ. એમણે શું કર્યું છે? પોતે આ બધું રચેલું છે.
વૈદિક સ્વર વર્ણાદિ સામ્યને પઠન પણ પોતે જ રચેલી રચના જે છે જેને વેદ કહે છે એ પણ વૈદિક સ્વર વર્ણાદિ વેદમાં જેમ સ્વર વર્ણ વગેરે હોય અને જેમ વેદનું પઠન થાય એવી રીતે પોતાની રચના છે એ પ્રકારે પઠન કરે છે. અયમ વેદ એથી પ્રસિદ્ધમ કૃત્વા એમ કરીને આ વેદ છે એમ કરીને એની પ્રસિદ્ધિ કરે છે. અસ્માન અલ્પજ્ઞાન મોહતે એથી આપણા જેવા અલ્પજ્ઞ લોકોને મોહિત કરે, બીજું કઈ નથી. મોહયતી અલ્પમાનસાન અલ્પજ્ઞાન. એક પાદમાં કહ્યું અસ્માન અલ્પજ્ઞાન મત્વા મોહિતો વિચ્છેદ ઇત્યર્થ. આપણે મોહિત તો નથી કરતા પણ આપણે કઈ સમજતા ન હોય તો આપણને બ્રહ્મ નાખવા માંગે છે. અમે કઈ બ્રહ્મ પડી એવા નથી. તો વેદ કોને કહેવાય ભાઈ? એ કઈ વસ્તુનો વેદ કહે છે? વેદ કોને કહેવાય? તો 31મા શ્લોકમાં કહે છે વર્ણાનામાનુપૂર્વીયા સંપ્રદાયાનુસારતઃ સવેદ ઇતિ વિજ્ઞેયઃ શપરમ નટભાષણમ. વેદ એટલે શું? વર્ણાનામ આનુપૂર્વીયા. ઓમ સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ. આ પ્રકારે સહસ્ર શીર્ષા પુરુષ અને એની અંદર વર્ણ પણ હોય, એનો સ્વર પણ હોય. સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ અનુદાત્ત ઉદાત્ત સ્વરિત. આ પ્રકારે જે બધા સ્વર છે વર્ણો છે આનુપૂર્વી. પહેલા આ વર્ણ આવે પછી પેલો વર્ણ આવે, ગમે તેમ ન હોય વેદની અંદર. સંપ્રદાયાનુસારત સંપ્રદાય પ્રમાણે જે વિદ્યા પ્રાપ્ત કરવામાં આવે છે ગુરુ મુખેથી એને વેદ કહેવાય. કે છે કે સંપ્રદાય અનુસારણ સ્વરાદ વિશિષ્ટયા વર્ણાનુપૂર્વી પરિપાટી. આ વર્ણ પહેલા આવે પછી પેલો આવે એ પ્રકાર આખો જે ક્રમ છે ને એ પ્રકારને જો બોલાય તો એને વેદ કહેવાય અને એના સ્વરૂપ પ્રમાણે બોલાય તો એને વેદ કહેવાય. જે સંપ્રદાય પ્રમાણે પ્રાપ્ત થયેલો છે અનાદિકાળથી, કોઈ નવા માણસે રચેલો નથી એટલે એને સંપ્રદાય અનુસાર કહે છે. વૈદિક સંપ્રદાય અનાદિકાળનો સંપ્રદાય છે. અને તેથી ભગવાન કહે ને કે ભાઈ ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન. એટલે તો સૃષ્ટિના પ્રારંભ કાળ જ આ પ્રચલિત છે, કોઈ રચેલું નથી. યાજ્ઞવલ્કે શું કર્યું? સ્વયં રચિત રચના જે છે એને વેદના નામે અહીંયાનો ફેલાવો કરે છે. સાય વેદ હૈ તથા અન્ય નટ વાક્ય સમહિતી. બાકી તો પેલા નટ લોકો નાટકની અંદર જે વાક્ય બોલી જાય ને સરસ બોલી જાય બધા, એ પણ એના જેવું જ બોલે. નાટકના વાક્ય બોલે ને એ પણ એવું જ બોલે, વિવેકાનંદ જેવું જ બોલે. પણ એ શું છે? વિવેકાનંદ નથી ભાઈ, શંકરાચાર્ય બોલે. શંકરાચાર્ય ઓછા થઈ ગયા. તો નાટકમાં જેવી રીતે વાક્ય બોલવામાં આવે એ પેલા જેવું હોય પેલું ના હોય. તેવી રીતે આ પણ જે વાક્ય બોલે છે વેદ જેવા વેદ નથી. એટલે કહે છે કે અપરમ નટ ભાષણમ. સંપ્રદાયસ્તુ નસ્ય લોકે પ્રસિદ્ધ ભાવ. એ જે વેદની વાત કરે છે એનો સંપ્રદાય ક્યાંય પ્રસિદ્ધ હોય એવું જાણવામાં નથી આવ્યું. માટે આ એમણે પોતાનું રચેલું છે, આ કઈ સંપ્રદાય પ્રમાણે પ્રાપ્ત થયેલું નથી. એટલે એમણે કઈ આદિત્ય પાસે પ્રાપ્ત કર્યું હોય એવું કશું આમાં નથી. કિંચ વેદાંતર વિજ્ઞો ભવતુ નામ યાજ્ઞવલ્ક્ય. ચાલો બીજા વેદને કદાચ જાણતો હોય પણ યજુર્વેદને જાણતો નથી તો નક્કી જ છે. યજુર્વેદ એટલે એ લોકો શું સમજે? તૈત્રીય. જે તૈત્રીય શાખા છે જેને કૃષ્ણ યજુર્વેદ કહેવાય એ પ્રસિદ્ધ હતો. હમણે નવો શુક્લ યજુર્વેદની પ્રસિદ્ધિ કરી ને. હવે શુક્લ યજુર્વેદ આ લોકો આમ જયારે પાઠ કરે ને ત્યારે હવે આમ કરે, આમ હસ્તનું કાંપવાનું થાય. કૃષ્ણ યજુર્વેદમાં એવું તો કશું ના હોય. આમ બેસીને કોઈ પ્રકારના હલનચલન વગેરે જ લોકો પાઠ કરે.
એટલે પણ એની મશ્કરી કરે છે કે આ તો આવું કરે છે. તથા ભાઈ તૈત્તરીયાદિ પ્રસિદ્ધ ક્રમાદિ વિલક્ષણત્વાદ, તૈત્રીમાં જે એના એ સૂત્રો છે એનો ક્રમ એક પ્રકારનો છે, આનો ક્રમ બીજા પ્રકારનો છે. એટલે જે સ્વીકૃત વેદ છે એના કરતા વિલક્ષણ છે ને યજુર સેવક પઠતી માટે આ યજુર્વેદનું પઠન તો નથી જ કરતા. બીજા વેદનું પઠન કરતા તો ભલે કરે, પણ યજુર્વેદ તમે જાણીએ છીએ જે આ તૈત્રીય શાખામાં પ્રસિદ્ધ કૃષ્ણ યજુર્વેદ રૂપે આનું કઈ જુદા પ્રકારનું હોય છે. સરસ શીર ખા પુરુ ખા વગેરે બધું બોલે, એટલે આ તો કઈ વેદ ના કહેવાય. આ રીતે દક્ષિણના લોકો ઉત્તરની આવી જ બધી હંમેશા ઉપહાસ હાંસી કરતા હોય છે, મશ્કરી કરતા હોય. આ લોકો બિચારા આમ જરા થોડાક પેલા જેટલા જેવા આક્રમક નથી હોતા, પેલા આક્રમક હોય છે. એટલે આને બધે ટીકા નિંદા કરે, આ તો નકામું છે, ખોટું છે એમ કહી દે. મેં સાંભળેલું છે. રામચરિતમાં તો ખોટું છે, નકામું છે. વાલ્મીકી રામાયણ જ સાચું કહેવાય, આ તો નકામું ખોટું છે એવું. આવી જાતના ઘમંડ ધરાવનારા બધા હોય. એટલે કહે છે કંપિતાની સદા બ્રૂતે યજુંશેષ નટો યથા પદવર્ણક્રમૈસ્તદ્વત વિહિનાન્યતિ સાહસે. યથા નટો બ્રૂતે, જેમ નટ આમ કરી કરીને કરે ને બધા હાલા ચેન ચા કરે નટ, આ પણ ચેન ચા કરતા કરતા વેદનું પઠન કરે છે. કંપિતાની હસ્તકંપયુક્તાની, હાથનું કંપન કહો કે પછી આમ એક મટકા મટકા કરીને ગાય છે. હવે ત્યાં લટકા લટકા કરીને ગાય છે. હાથમાં લટકા કરે છે ને એવો લટકા તો નટ લોકો કરે છે. એટલે હસ્તકંપયુક્તાની તથા પ્રસિદ્ધ પદાદિ મર્યાદા હીનાની. તેથી તૈત્રીય શાખામાં જે પ્રકારે પ્રસિદ્ધ છે એ પ્રકારની એ જ ગાતો તો જુદી વાત છે, પણ એવું નથી. એમાં થોડો કારણ કે શુક્લયજુના પાઠમાં થોડો થોડો ફેર હોય પાછો. એટલે વેદની આનું પૂર્વી જે તમે સ્વીકારેલી હોય ના હોય એટલે એને વેદ ના કે આ લોકો. પદવર્ણ ક્રમ તદ્વદ વિહીનાની અતિ સાહસી સુપ્રસિદ્ધ પદાદિ મર્યાદા હીનાની યજુંશી નટવત પઠતી. આ કહેવાતા આયુર્વેદનું પઠન કરે છે, પણ એમાં જે આનુપૂર્વી સ્વીકૃત છે તૈત્રીય શાખા વગેરેમાં એને બધા વિલક્ષણોના કારણે એ વેદ નથી. અતએવ અતિ સાહસી, અત્યંત સાહસ્ય અવિમૃશ્ય કરતા, જરાય વિચાર કર્યા વગર અત્યંત સાહસથી ઝંપલાવ્યું છે એનો વેદ તરીકે પ્રચાર કરે છે. જો કેવી કેવી નિંદા થઈ શકે, નિંદા કરનારાઓ કેટલા નિષ્ણાત હોય છે, પણ ખબર પણ ના પડે એ પ્રકારે પણ જે વસ્તુ આપણે સીધી સાદીને સરળ દેખાતી હોય એને પણ કઈ રીતે આમ વાંકી ચૂકી મછલી મારી મછલીને કેવી રીતે કરી શકે છે એ પણ બતાવે છે. કિંચ ઉપપાદકેશુ ગણિતેન અધિતનાશનેન યુક્તોયમિત્યાહુ. આ તો ગુરુજીએ શીખવાડે ભૂલી ગયો છે, નવું સૌ કઈ નવું નવું કરી રહ્યો છે, માટે ખરેખર વેદને ભૂલી ગયો મહાન પાપ છે. એને ઉપપાતક કહેવામાં આવ્યું. પાતક, મહાપાતક, ઉપપાતક. ઉપપાતકેશુ ગણિતેન, પહેલી પાદમાં જુઓ તો ઉપપાતક કોને કહેવાય? ગોધો યાજ્ય સંયાજ્ય પારદાર્યાત્મવિક્રયા ગુરુમાત્ર પિતૃત્યાગ સ્વાધ્યાયાજ્ઞો સુતસ્ય છે ઇત્યાદિના બહુની મનુના ઉપપાતકાની અવાદિશદ. મનુસ્મૃતિમાં આવા ઘણા બધા ઉપપાતકો. આ ગોવધન ઉપપાતક કહેવામાં આવ્યું. અયાજ્ય સંયાજ્ય, જે શૂદ્ર વગેરે હોય જેનું યજન ન કરી શકાય એને પણ યજન તમે કરાવો. પારદાર્ય, બીજી સ્ત્રીમાં તમે રતિ ધરાવતા હો,
આત્મવિક્રયા પોતાનો વિક્રય કરે, ગુરુ માતુ પિતાનો ત્યાગ કરે, સ્વાધ્યાયનો ત્યાગ કરે, અગ્નિનો ત્યાગ કરે, દીકરાનો ત્યાગ કરે. આ બધા શું છે? આ બધાને ઉપપાદક કહેવામાં આવે છે. અધીત વેદસ્ય અનભ્યાસેન વિસ્મરણમ તો આની અંદર અધીત એમાં વેદ વિસ્મરણ આવ્યું નથી, પણ અધીત વેદસ્ય અનભ્યાસેન તમે વેદ શીખ્યા હો, અભ્યાસ ચાલુ ન રાખ્યો હોય અને ભૂલી ગયા હો, વિસ્મરણ તો મહત પાપ તુલ્યમ. એટલે જો વેદ તમે શીખ્યા હો, જો ધ્યાન રાખજો લોકો કે વેદ શીખ્યા જ છીએ આપણે. શું તો કે અમે તો ભાઈ રુદ્રમ શીખ્યા, તૈત્રીય ઉપનિષદ શીખ્યા, ફલાણા સૂક્તો શીખ્યા. હવે શું તો કે યાદ નથી, ભૂલી ગયા. કેમ ભૂલી ગયા? અધીત વેદસ્ય અનભ્યાસેન. જે વેદનું અધ્યયન કરીને અભ્યાસ ન કરવાને કારણે વિસ્મરણ તો મહત પાપ તુલ્યમ, એ મહાપાપ છે. બ્રહ્મોજ્યતા વેદ નિંદા કૌટ સાક્ષ્યમ સુહૃદવદ ગરિતાનાદ્યયો જગદી સુરપાના સમાનિષટ. આ સુરાપાન છે. સુરાપાનને મહાપાપ કહેવામાં આવ્યું. કેવી રીતે? બ્રાહ્મણ હત્યા. અહીંયા કહે છે બ્રહ્મોજ્યતા. બ્રહ્મ એટલે વેદ. આ વેદ છે ને એ વેદને ભૂલી જવો, વેદનું વિસ્મરણ થઈ જવું. વેદ નિંદા, ખોટો તર્ક અને ખોટા બીજા શાસ્ત્રોનો આધાર લઈને વેદની નિંદા કરવી. કૌટ સાક્ષ્યમ, સાક્ષી તમે હો ત્યારે જુઠ્ઠું બોલવું. સુહૃદ વધ, પોતાના મિત્રનો વધ કરવો. ગરિત અનાદ્યયો જગદી. ટૂંકમાં જે ગરિત હોય, ગરિતમ લસુનાદી, લસણ વગેરે હોય જેને નિષેધ કરવામાં આવ્યો છે. અનાદ્ય જે ખાઈ શકાય ના હોય, પુરીશાદી, જગદી આ બધું ખાવું. સુરાપાન છે ને સુરાપાન સમાન મહાન પાપ કહેવામાં આવે છે. તો અનાદ્ય કોને કહેવાય? યદ અનભોક્ષેદી યદ ઉદ્દેશ્ય સંકલ્પ પૂર્વમ કૃત તદ અનાદ્યમ. તો ઘણી વાર આપણે નક્કી કર્યું ને હું તો આ ફલાણું નહીં ખાઉં, હું તો કાંદા લસણ નહીં ખાઉં, હું પેલું નહીં ખાઉં, એ અનાદ્ય થઈ ગયું આપણા માટે. બીજા બધા માટે ના હોય તો અમુક વસ્તુ બધા પણ અનાદ્ય છે, પણ વ્યક્તિ માટે અનાદ્ય કે અનાદ્ય ના ખાવા યોગ્ય એ કયું છે? જેના વિશે તમે સંકલ્પ કર્યો હોય કે ફલાણી વસ્તુ નહીં ખાઓ, પછી ખાવામાં આવે તો મહાપાતક થઈ જાય. એટલે કહે છે કિંચ ઉપપાદકેષુ ગણિતેન અધીતનાશનેન યુક્તોયમ. આ તો ઉપપાતકમાં જેની ગણના કરવામાં આવી છે એવો પાપી છે, એનાથી યુક્ત થયેલો એટલે એવું પાપ ધરાવનાર છે એ વાત કહે છે યજુર્વેદી. યજુર્વેદમ ચ યો નૈવ વેત્યધીતમ સ્વયં પુરા વેદ વિપ્લાવકસ્સોયમ જાનીયાદપરાં કથમ. યજુર્વેદમ છે એવું નહીં વેદતી અધિગમ સ્વયંપુરા. પોતે જ અધ્યયન કર્યું છે વેદને, યજુર્વેદને પણ જે જાણતો નથી. સ્વયંપુરા વૈશંપાયનાદ અધિતમ યજુર્વેદમ નહીં વયો વેદતી, એ જ ભૂલી ગયો છે. અતઃ વેદસ્ય વિપ્લાવક. વેદ વિપ્લાવક એટલે વિસ્મરતા માટે કોણ છે? વેદનું વિસ્મરતા, વેદને ભૂલી જનાર છે. એવું એક વેદ છે એ પણ ભૂલી ગયા હોય તો અપરાન વેદાન કથમ જાનીયાત. તો બીજા બધા જયારે પોતાના એક વેદને જાણતો નહીં ત્યારે આપણે એની ખાધી એવી ચાર વેદના જ્ઞાન લઈને ખાધી કેવી રીતે શક્ય છે? છેલ્લા શ્લોકમાં કહે છે ઇત્યાદિ નિંદા વચનૈ અસૂયા સચારિણ કીર્તિવારંગનામૃદ્ધુમ પ્રવૃત્તા નેશતે પિતે
इत्यादिनी निंदावचन असूया सहचारिण आ प्रकार निंदा वचनों थी असूया निंदाजन्य सहित केचित निंदावती जन्मिल असूया जैसे एने सहित इत्यादि निंदावचन वचन पदेन रूपकोपयोगी वाग्दान सूच्यते आवा निंदाना वचनो जो निंदा अनेक બધા રૂપકો આપી આપીને પછી એની 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 મશ્કરી કરે કીર્તિ વારાંગના વૃદ્ધુમ પ્રવૃત્તાપી આ કીર્તિ વારાંગના જે છે એ રૂધવાનો પ્રયત્ન કરેલો પરંતુ ન ઈશતે ન સમર્થા અભુવન પણ જનક રાજા આગળ એ લોકો ફાવ્યા નહીં જનક રાજાને એ લોકોએ યાદ મેળવ્યું ના જે મોહ થઈ ગયેલો પ્રશંસા જન્મેલી એમાંથી મુક્ત કરવાનો પ્રયત્ન કર્યો પણ આની નિંદા કોઈ રીતે રાજાને ચલાવવા કરી ન શકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત માદાય પૂર્ણમેવાવશિષ્યતે. ओम शांति शांति शांति. शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागे व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओम शांति शांति शांति. हरि